હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ, જેમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 6 આપણે આ વિડિયોમાં જોવાના છીએ. જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે. તો શરૂ કરીશું આપણે હવે દાખલા નંબર 6. ઉકેલ શોધો. m minus 1 ભાગ્યા 2 બરાબર 1 minus m minus 2 ભાગ્યા 3. આનો આપણે ઉકેલ શોધવાનો છે. તો શું કરીશું આપણે? સૌથી પહેલા આપણે ચલ વાળા પદો ભેગા કરીશું, m વાળા પદો ભેગા કરીશું. તો અહીંયા આગળ આપણને m minus 1 ભાગ્યા 2. હવે આ જે m ચલ વાળું પદ છે એને આપણે જમણી બાજુ લાવશું, સોરી ડાબી બાજુ લાવશું તો કેવું થઈ જશે? પ્લસ. બરાબર, આ પદને આપણે આ બાજુ ડાબી બાજુ લાવીએ તો માઈનસ છે તો કેવું થઈ જાય? પ્લસ થઈ જશે. તો m - 2 ભાગ્યા બરાબર આ બાજુ શું વધશે? જમણી બાજુ ફક્ત 1 વધશે. હવે આપણે m ને આવું લખી શકીએ m ભાગ્યા 1 માઈનસ m - 1 ભાગ્યા 2 વત્તા m - 2 ભાગ્યા 3 બરાબર 1. આપણે m ને કેવા રીતે લખ્યું? m ભાગ્યા 1, કારણ કે નીચે આપણે છેદ સરખા લાવવાના છે બાદબાકી અને સરવાળો કરવા માટે. તો અહીંયા આગળ છેદ સરખા કરીશું જેથી બાદબાકી અને સરવાળો થઈ શકે. તો 2 અને 3 નો લસા લઈએ તો કેટલો થાય? 6. કેટલો થાય? 2 અને 3 નો લસા 6 થશે. એનો મતલબ એમ કે છેદમાં આપણે કેટલા કરવાના? 6 લાવવાના. કેટલા લાવવાના? 6 લાવવાના. તો જોઈશું આપણે આના છેદમાં 6 લાવવા માટે આપણે કેટલા વડે ગુણવા પડે? 6 વડે. 6 * 6. તો ઉપર પણ 6 વડે ગુણીશું. ત્યારબાદ અહીં નીચે 2 આપેલા છે તો 2 ને 6 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપર પણ આપણે 3 વડે ગુણીશું. ત્યારબાદ અહીંયા આગળ નીચે 3 આપેલા છે તો એને 6 લાવવા માટે કેટલા વડે ગુણીશું? 2 વડે. તો ઉપર પણ 2 વડે ગુણવા પડે. અને બરાબરની પેલી બાજુ કેટલા? 1. અને બાજુમાં શું લખશું આપણે? કે 2 અને 3 નો લસા 6. 2 અને 3 નો લસા બરાબર કેટલો આવ્યો? 6 આવ્યો. હવે આપણે ગુણી દઈશું. m ને 6 સાથે ગુણીએ તો 6m. 6 * 6 ઓછી. આ 3 ને આપણે અંદરના બે પદો સાથે ગુણીશું. તો 3 ને m સાથે ગુણીએ તો 3m. અને 3 ને આગળ માઈનસ નિશાન તો માઈનસ કરશું. 3 ને આપણે 1 સાથે ગુણીશું. 3 * 3. ઓકે, નીચે 3 * 6. અહીંયા આગળ પ્લસ ની નિશાની આપી તો પ્લસ કરીશું. ત્યારબાદ આ બે ને આપણે અંદરના કૌંસના જે પદો છે એની સાથે ગુણીશું. તો 2 ને પહેલા m સાથે ગુણીએ તો 2m. એ માઈનસ તો વચ્ચે માઈનસ કરીશું. 2 નો આપણે 2 સાથે ગુણાકાર કરીએ તો 2 * 4. નીચે 3 * 6 બરાબર કેટલા? હવે 3 ના છેદમાં 6 આવી ગયા તો લખીશું નીચે 6. અહીંયા આગળ 6m ઓછા કૌંસમાં 3m ઓછા 3 વત્તા કૌંસમાં 2m ઓછા 4 બરાબર 1. બરાબર, આ રીતે આપણે લખીએ. હવે શું કરીશું? કૌંસ દૂર કરીશું. નીચે છેદમાં 6. કૌંસને આપણે દૂર કરીએ તો 6m. આને કૌંસ દૂર કરતા આ બહાર આવશે તો કેવી થઈ જશે? માઈનસ. 3m જે રહ્યા કેવા થઈ જશે? માઈનસ થઈ જશે. ત્યારબાદ આ માઈનસ 3 રહ્યા કૌંસ દૂર કરતા માઈનસ માઈનસ પ્લસ એટલે કે પ્લસ 3 થઈ જશે. 2m ને બહાર કાઢશું તો પ્લસ 2m. અને આ માઈનસ 4 ને બહાર કાઢશું તો પ્લસ માઈનસ માઈનસ 4 બરાબર 1. હવે શું કરીશું? આપણે m વાળા પદો જોડે લખીશું અને સંખ્યા જોડે. તો જોઈએ આપણે એ બાજુમાં લખું છું 6m ઓછા 3m. અહીં વત્તા જે 2m ને તે આપણે બાજુમાં લખશું વત્તા 2. હવે આગળ સંખ્યા કઈ હતી? 3 પ્લસ અને 4 માઈનસ. તો પ્લસ 3 માઈનસ 4 ભાગ્યા ભાગાકારમાં કેટલા? 6 બરાબર કેટલા હતા? 1. એની બરાબરમાં 1. હવે શું કરીશું આપણે? આ 3 નું જે m વાળા જે પદો રહ્યા એનું આપણે સોલ્યુશન કરીશું. 6m માંથી 3m બાદ થાય. 6m માંથી કેટલા બાદ કરવાના? 3m. તો કેટલા વધે? 3m વધે. હવે એમાં આપણે પ્લસ 2m ઉમેરવા.
તો 3m વત્તા 2m કેટલા થાય 5 તો અહીં લખીશું આપણે 5m હવે 3 પ્લસ અને 4 માઈનસ તો પ્લસ માઈનસ શું થાય માઈનસ બાદબાકી કરીશું 4 માંથી 3 જાય તો 1 અને મોટા આગળ માઈનસ તો માઈનસ ભાગાકારમાં 6 બરાબર અહીંયા આગળ ભાગાકારમાં 6 આપ્યા છે એને આપણે બરાબરની પેલી બાજુ મોકલશું કેમ કે આપણે ફક્ત m ની જ કિંમત જોઈએ તો 5m ઓછા 1 બરાબર 1 ગુણ્યા 6 તો 5m ઓછા 1 બરાબર 6 એકા 6 થશે હવે આપણે આ 1 ને બરાબરની પેલી બાજુ મોકલશું તો 5m બરાબર 6 વત્તા 1 થશે કેમ કે અહીંયા કે માઈનસ આવેલું છે એને પેલી બાજુ મોકલશું તો કેવો થઈ જશે પ્લસ 1 કેવો થઈ જશે પ્લસ તો શું થયું 5m બરાબર 6 વત્તા 1 એટલે કેટલો આવ્યો 7 6 વત્તા 1 કેટલા થયા 7 આ 5 ગુણાકારમાં છે એને બરાબરની પેલી બાજુ મોકલું તો કેવા થઈ જાય ભાગાકારમાં જાય તો આપણને m ની કિંમત મળશે કે m બરાબર અહીંયા આગળ 7 છે આ 5 ગુણાકારમાં તો ત્યાં ક્યાં જશે ભાગાકારમાં તો આપણને m ની કિંમત મળશે 7 પંચમાંશ 7 ભાગ્યા 5 આ રીતે આપણે દાખલા નંબર 6 નું સંપૂર્ણ ઉદાહરણ સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો